નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનેલ જોગાણી. આપ સર્વનું આજના લેક્ચરની અંદર હાર્દિક 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 સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર ધોરણ 6 ની અંદર તમારો વિષય કયો વિષય તો કે કુતૂહલ, કે જે પહેલા વિજ્ઞાન હતું જેમનું નામ બદલીને અત્યારે હાલમાં કરવામાં આવેલું છે કુતૂહલ, જેમની અંદર બ્રહ્માસ્ત્ર બેચના ડેમો ક્લાસ 1 નો આજે આપણે અભ્યાસ કરવાનો છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ના જે કુતૂહલ છે એના ડેમો ક્લાસ 1 ની અંદર તમારું પ્રકરણ નંબર 4 એટલે કે ચુંબકોને જાણીએ, જેમના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત કરીએ ચુંબકો વિશેની માહિતી પ્રાપ્ત કરવા માટે, જેમાં શરૂઆતમાં આપણને એવી વાર્તા સ્વરૂપે આપેલું છે. શું વાર્તા આપેલી છે? તો સરસ મજાની તમારી જેવડી નાનકડી એવી એક બાળકી છે જેનું નામ શું છે તો કે રેશમા. અહીં આકૃતિમાં પણ આપણને રેશમાનો ફોટોગ્રાફ્સ દર્શાવેલો છે. રેશમાની શું છે તો ક્યાં રહી છે? તો પહેલા તો રહે છે કેરળના દરિયાકાંઠાના શહેરોની અંદર. કેરળની અંદર તો આપણને ખ્યાલ છે દરિયા કિનારો છે. દરિયા કિનારાના નજીકના શહેરની અંદર આ રેશમા નામની છોકરી રહે છે. તેને ટૂંકી વાર્તાઓ લખવાનો ખૂબ જ શોખ છે. જેમ આપણને વાર્તા સાંભળવી, વાર્તા વાંચવી ગમતી હોય, એમ આ છોકરી છે રેશમા, એને શું છે તો કે નાની નાની વાર્તાઓ લખવાનો શોખ છે. વાંચવી અને સાંભળવી તો ગમે છે, પણ એને લખવી પણ એટલી જ ગમે છે. લખવાનો શોખ છે અને દાદીને એની વાતો સાંભળવી બહુ જ ગમે છે. રેશમા શું કરે તો કે અવનવી નવી 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 પોતાની કલ્પના દ્વારા અવનવી વાર્તાઓ બનાવે છે. વાર્તાઓ લખે છે અને પછી સંભળાવવા કોની પાસે જાય છે તો કે પોતાના દાદીની પાસે. તો દાદીમાને આ રેશમાની વાતો સાંભળવી તો ખૂબ જ ગમે છે. એટલે રેશમા તેના 60મા બર્થડે પર, એટલે કે એનો 60મો જન્મદિવસ હતો, ત્યારે બર્થડે પર દાદી સાથે શેર કરવા માટે નવી સ્ટોરી લખી રહી હતી. રેશમાએ શું કર્યું? દાદીનો જે 60મો જન્મદિવસ હતો એમના માટે દાદી સાથે શેરિંગ કરવા, એટલે દાદીને સંભળાવવા માટે એક નવી વાર્તા, સ્ટોરી એટલે શું? વાર્તા. તો સરસ મજાની વાર્તા લખી રહી હતી. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ ફોટોગ્રાફ્સની અંદર કેવું સરસ મજાનું ચિત્ર છે. દાદીમાં બેઠા છે અને રેશમા વાર્તા લખતી હોય અથવા તો વાંચે છે. ચલો જોઈએ આગળ પછી શું થાય છે. આ વાર્તા કઈ છે? તમને સાંભળવી ગમે ને? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના તૈયાર થઈને બેસી જાજો. આપણે વાર્તા સાંભળવાની છે રેશમાની. શું વાર્તા છે? તો જૂના દિવસોમાં વેપાર માટે કેરળથી મસાલા વહન કરતા વહાણ પર આધારિત હતી. વાર્તા કોની પર આધારિત હતી? અત્યાર સુધી તો આપણે રાજા ને રાણી ને ચકલી ને કાબર ને કાગડો એવી વાર્તા સાંભળેલી હતી, પણ આ વાર્તા કંઈક સત્ય ઘટના ઉપર આધારિત હતી ને એવી કંઈક વાર્તા છે હકીકત પર. શું હતું તો કે જૂના દિવસોમાં એટલે કે પહેલાના સમયમાં વેપાર માટે, એટલે કે પોતાનો જે વસ્તુઓનું ઉત્પાદન કરે છે, વસ્તુઓની હેરફેર માટે, વેપાર કરવા માટે કેરળથી કઈ વસ્તુનું વહન કરે છે તો કે મસાલાનું. કેરળથી મસાલાનું વહન કરતા વહાણ પર આધારિત હતી. એટલે કે કેરળમાં દરિયા કિનારો છે તો દરિયાની અંદર ચાલતું વાહન કયું છે તો કે વહાણ છે, દરિયામાં ચાલતું હોય. આ વહાણ જે મસાલા ભરીને જતા હતા એની ઉપર આધારિત હતી. શું હતી? તો રેશમાને ખબર હતી. શું ખબર હતી? કે તે દિવસોમાં ખલાસીઓ રાત્રે દિશાઓ શોધવા માટે તારાઓનો ઉપયોગ કરતા હતા. ખલાસીઓ એટલે શું તો કે વાહનને ચલાવનાર જે પણ વ્યક્તિ છે એમને શું કહેવાય? ખલાસી. જેમ બસને ચલાવનાર વ્યક્તિને આપણે ડ્રાઈવર કહીએ છીએ, એમ વહાણને ચલાવનાર વ્યક્તિને કહેવાય ખલાસી. ખલાસી શું કરતા હતા તો કે દિશા શોધવી પડે. નહીતર તો દરિયામાં તો તમે ગમે તે બાજુ જાઓ તો તમને બધું એક જ સરખું લાગે છે, ક્યાં પહોંચી જાવ એ ખબર પડતી નથી. તો આ ખલાસીઓને ચોક્કસ જગ્યાએ પહોંચવા માટે, પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે દિશાઓની જરૂર પડે છે. તો દિશાઓ શોધવા માટે રાત્રિના સમય દરમિયાન શેનો ઉપયોગ કરતા હતા તો કે તારાઓનો ઉપયોગ કરતા હતા. આપણને ખ્યાલ છે ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે તો કે ઉત્તર દિશામાં જોવા મળે છે, સૌથી તેજસ્વી અને ચમકતો તારો હોય. તો બસ એના આધારે વિવિધ પ્રકારની દિશાઓની માહિતી પ્રાપ્ત કરી શકે તો તારાઓનો ઉપયોગ કરતો હતો. પરંતુ શું થયું? તેની વાર્તામાં એવી પરિસ્થિતિ ઊભી થઈ, એમની અંદર કંઈક ટ્વિસ્ટ આવ્યું. શું આવ્યું? તો ખલાસીઓ છે વાદળછાયા આકાશ સાથે તોફાનમાં ફસાઈ ગયા. વાર્તાની અંદર શું આવ્યું તો કે ખલાસીઓ છે એ જતા હતા તો રસ્તામાં ચોમાસા જેવી ઋતુ હશે તો ચોમાસાની અંદર તો આપણને ખ્યાલ છે આકાશની અંદર શું જોવા મળે તો કાળા કાળા વાદળો જોવા મળે. તો આ વાદળોની અંદર એટલે આકાશ આખું વાદળોથી છવાઈ ગયેલો તો એટલે તારાઓ દેખાતા હતા નહીં. હવે ખલાસીને ક્યાં જવું, કરવું શું? તો એ આ વાદળછાયા આકાશની નીચે દરિયામાં ફસાઈ ગયા. હવે
તારાઓ દેખાતા ન હતા. તારાઓ નથી દેખાતા તો કરવાનું શું? એ વસ્તુ આગળ આવે છે. રેશમા તેની વાર્તાને આગળ ધપાવી શકી નહીં, એટલે કે પોતાની વાર્તાને આગળ હજી વધારી શકી નહીં. આટલું લખી શકી, હવે આગળ શું લખવું એને ખબર જ નથી પડતી. કેમ? ખલાસી ફસાઈ ગયા છે, તારા નથી દેખાતા, હવે આગળ જવું ક્યાં, રસ્તો કેવી રીતે શોધવો, પોતાના વાહનને પોતાના લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચાડવું. તો આગળ ધપાવી શકી નહીં, કારણ કે તે ખલાસીઓ માટે દિશા શોધવાનો કોઈ રસ્તો વિચારી શકતી નહીં હતી. કારણ કે ખલાસીઓને દિશા શોધે તો એ આગળ જઈ શકે ને. એમને તો ખબર જ નથી કે ખલાસીઓ કેવી રીતે દિશા શોધતા હશે. પહેલાના સમયમાં માત્ર તારા સિવાય બીજા કઈ કઈ રીતે દિશાઓ શોધાતી હતી એ રેશમાને ખબર નથી, એટલે વાર્તા ત્યાંથી આગળ વધી શકી નથી. જો દિશાની જાણકારી નથી મળતી તો એ પોતાના લક્ષ્ય પ્રાપ્તિ સુધી ખલાસીઓ પહોંચી શકતા નથી. હવે પછી આગળ શું થાય છે? તો તેણે ઇન્ટરનેટ અને શાળાના પુસ્તકાલય પર માહિતી શોધી. પછી એણે બીજી વસ્તુની મદદ લેવાની શરૂ કરી. શેની મદદ લીધી? તો કે ઇન્ટરનેટની. ઇન્ટરનેટ પર તો દરેકે દરેક વસ્તુના આપણને જવાબ મળી જાય છે. આ ઉપરાંત એ લખાણ લખે છે એટલે એને વાંચવાનો પણ એટલો જ શોખ હોય. એ વાંચતી હોય તો જે બધું લખી શકે ને પોતાની કલ્પના કરી શકે. તો શાળાના પુસ્તકાલય પર શું શોધવાનું શરૂ કર્યું? અવનવી માહિતીઓની શોધ કરવાનું શરૂ કર્યું. એમાં એને જાણવા મળ્યું શું? તો કે મુસાફરો છે એ દિશા નિર્દેશો શોધવા માટે ચુંબકીય હોકાયંત્ર તરીકે ઓળખાતા ઉપકરણનો ઉપયોગ કરતા હતા. મુસાફરો દિશા નિર્દેશો એટલે કે મુસાફરો પોતાની દિશા શોધવા માટે, દિશાની જાણકારી મેળવવા માટે શું કરે છે? તો કે ચુંબકીય હોકાયંત્ર. નામ ખાસ યાદ રાખજો. દિશા શોધવા માટે કયું સાધન વાપરતા હતા? તો સાધનોનું નામ છે ચુંબકીય હોકાયંત્ર. ઉપકરણ એટલે સાધનો. આ સાધનોનો જે મુસાફરો છે શું કરતા હતા? તો કે ઉપયોગ કરતા હતા. હવે તો રેશમાને શું મળી ગયું? પોતાની વાર્તામાં જે ખલાસીઓ ફસાઈ ગયા હતા એમના માટે રસ્તો મળી ગયો ને. આ ઉપરાંત રેશમાએ પેન્સિલના બોક્સ અને પર્સ જોયા હતા. પેન્સિલના નવા બોક્સ અને એની પાસે પર્સ હતું એ જોયું હતું, જેમાં બંધ રાખવા માટે ચુંબક હતા. આ વસ્તુ તો આપણે પણ જોયેલી હોય છે. અમુક એવા પેન્સિલના બોક્સ એટલે આપણે કહીએ છીએ કંપાસ બોક્સ, કે જેની અંદર આપણે પેન્સિલ, સ્કેલ, ઇરેઝર, શાર્પનર વગેરે જેવી વસ્તુઓ રાખતા હોય. તો એ જે વસ્તુ બંધ કરવા માટે આપણે થોડુંક ઉપરથી છોડી દઈએ છતાં પણ શું થાય છે? પોતાની મેળે બંધ થઈ જાય છે. આ ઉપરાંત ઘણા બધા એવા પર્સ પણ હોય છે જેમની અંદર શું જોવા મળે છે? તો કે ચુંબક જોવા મળે. તેની શાળાના એક લેખન મંડળમાં ચુંબક સાથે ડસ્ટર પણ હતું. શાળાની અંદર લેખન મંડળની અંદર શું હતું? તો ચુંબકની સાથે ડસ્ટર જોવા મળ્યું. પણ એણે કદીએ એ લોકો સામે ધ્યાનથી જોયું નહોતું. તે હવે ચુંબક અને ચુંબકીય કંપાસ વિશે વધુ જાણવા માટે ઉત્સુક બની ગઈ. પહેલા રેશમાએ આ વસ્તુ વિશે જાણ્યું જ નહોતું, એટલે એને ખબર જ નહીં. આ વસ્તુ વિશે નિરીક્ષણ કરવાનું એને કોઈ પણ નિરીક્ષણ કરેલું હતું નહીં. હવે એને આના વિશે જાણ્યું એટલે હવે અવનવી વસ્તુઓ વિશે નિરીક્ષણ કરવા લાગી. નિરીક્ષણ એટલે શું? તો કે અવનવી વસ્તુઓને જોવા લાગી, જોઈને એનું અવલોકન કરવા લાગી અને એમના વિશે શોધખોળો એને શું કરી? શરૂ કરી. તો શું કર્યું એને? સૌપ્રથમ તો જૂના જમાનામાં ખલાસી દ્વારા ઉપયોગમાં લેવાતા લોહ ચુંબકો. લોહ એટલે લોખંડમાંથી બનેલા ચુંબકો. લોહ ચુંબકો છે કેવી રીતે જોવા મળતા હતા? કુદરતી રીતે જોવા મળતા હતા. એટલે આપણને ખ્યાલ આવ્યો કે પહેલાના સમયમાં જે લોકો અથવા તો જે ખલાસીઓ ચુંબક વાપરતા હતા એ ક્યાંથી મળતા હતા? તો કુદરતી રીતે મળતા હતા, જેને શું કહેવાય? તો કે લોહ ચુંબકો. લોહ ચુંબકો પર આધારિત હતા, જેને લોડસ્ટોન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે કુદરતી ચુંબકોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એનું નામ શું આવશે? તો કે લોડસ્ટોન, જેની શોધ પ્રાચીન સમયમાં કરવામાં આવેલી હતી. આ લોહ ચુંબકો, કુદરતી ચુંબકો અથવા લોડસ્ટોન જેની શોધ ક્યારે થઈ હતી? પ્રાચીન સમયમાં, એટલે જૂના જમાનાની અંદર એમની શોધ થયેલી હતી. પાછળથી લોકોને ખબર પડી કે લોખંડના ટુકડામાંથી પણ લોહ ચુંબક બનાવી શકાય છે. ધીમે ધીમે સમય આગળ વધતો ગયો અને લોકોને એવું જાણવા મળ્યું કે લોખંડનો નાનો એવો ટુકડો હોય ને તો એ ટુકડામાંથી પણ આપણે શું કરી શકીએ છીએ? તો કે ચુંબક બનાવી શકીએ છીએ. આપણી પાસે વિવિધ પ્રકારના પદાર્થોમાંથી બનેલા ચુંબકો હોય છે. આપણી પાસે પણ ઘણા જુદા જુદા પદાર્થોમાંથી બનેલા ચુંબકો જોવા મળે છે. લોહ ચુંબકો પેન્સિલના ખોખા,
પછી સ્ટીકરો, રમકડામાં વપરાય છે. આ બધી જગ્યાએ જે ચુંબકો વપરાય છે કેવા ચુંબકો છે તો કે કૃત્રિમ ચુંબકો છે. કૃત્રિમ ચુંબકોને બીજું કહેવામાં આવે છે માનવ સર્જિત ચુંબકો, એટલે કે માનવ દ્વારા બનાવવામાં આવેલા સર્જન કરેલા ચુંબકો જેમને કહેવાય માનવ સર્જિત ચુંબકો. એટલે કે લોખંડના ટુકડામાંથી પોતે ચુંબક બનાવેલા હોય છે. કોણે તો કે માણસને. આ જે ચુંબક બનાવે છે, માણસ કોઈ પણ વસ્તુ બનાવે એટલે સીધી બનાવે નહીં. પહેલા તો એમ જ ટુકડા જોવા મળતા હતા, પણ હવે માનવે બનાવ્યા એટલે શું બનાવ્યા તો કે વિવિધ પ્રકારના આકારમાં બનાવેલા. અલગ અલગ ઘણા બધા આકારમાં આપણને શું જોવા મળે છે તો કે કૃત્રિમ અથવા માનવ સર્જિત ચુંબકો. અહીંયા આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ. અહીંયા એક ગોળાકાર ચુંબક છે, પછી અહીંયા બીજો એક ચુંબક છે. આ જે યુ જેવો છે એમને કહેવાય ઘોડાની નાળ આકારનો ચુંબક. પછી અહીંયા એક પાસા જેવો ચુંબક જોવા મળે છે. અહીંયા જે લાંબી પટ્ટી જેવો ચુંબક છે એમને કહેવામાં આવે છે લંબઘન પટ્ટી જેવો, એટલે કે ગજિયો ચુંબક. ત્યાર પછી આ વર્તુળાકાર ચુંબક છે. આવા વિવિધ પ્રકારના આકારોમાં માનવ શું કરે છે તો કે ચુંબક બનાવે છે, જે ચુંબકને શું કહેવાય તો કે માનવ સર્જિત ચુંબક. આગળ જોઈએ ત્યાર પછી એમની અંદર આપણને એક પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિમાં શું કીધેલું છે તો કે ચુંબકીય પદાર્થો અને બિનચુંબકીય પદાર્થો એટલે શું. આપણને એવું થાય આ ચુંબકીય પદાર્થ અને બિનચુંબકીય કહેવાય કોને, તો ચાલો પ્રવૃત્તિ દ્વારા સરસ મજાની આ પદાર્થોની આપણે ઓળખ મેળવીએ. આપણી આસપાસ પદાર્થો એટલે વસ્તુઓ તો ઘણી બધી હોય છે ને, જેમ કે પેન, પેન્સિલ, ઇરેઝર, કંપાસ. ત્યાર પછી આપણે ઉપકરણોમાં લઈએ તો ફ્રીજ, ટીવી, પંખો, આ ઉપરાંત તાળું, ચાવી વગેરે જેવી ઘણા બધા વસ્તુઓ, ઘણા બધા પદાર્થો જોવા મળે છે. પણ પદાર્થોમાં એવા ચુંબકીય અને બિનચુંબકીય આ વળી શું નવો શબ્દ આવ્યો, તો પ્રવૃત્તિમાં શું કરવાનું છે, પ્રવૃત્તિ કરીશું ને એટલે આપણને ખ્યાલ આવશે કોને કહેવાય. તો જુદા જુદા પદાર્થોમાંથી બનેલી થોડી વસ્તુ અને ચુંબક પણ એકત્રિત કરો. એટલે આપણે ચુંબકને પણ લેવાનું, એકત્રિત કરો એટલે ભેગું કરવાનું. જુદી જુદી વસ્તુઓ એકત્રિત કરવાની ભેગી, એટલે નાની નાની વસ્તુ, પેન્સિલ ને ઇરેઝર ને ફૂટપટ્ટી ને સેફ્ટી પિન ને ચાવી ને તાળું ને એવી બધી જુદી જુદી વસ્તુઓ. હવે તમારા હાથમાં લોહ ચુંબક પકડો અને એક પછી એક પદાર્થોની નજીક લાવો. હાથમાં પકડવાનું છે સરસ મજાનું ચુંબક. ચાલો માની લો મારા હાથમાં અત્યારે રિમોટ છે, ચુંબક છે, અને પેન છે, એ શું છે જુદી જુદી વસ્તુઓ. હવે એકબીજાની શું લાવવાની છે નજીક. અવલોકન કરો કઈ વસ્તુઓ લોહ ચુંબકને વળગી રહે છે, વળગી રહે છે એની સાથે ચોંટી જાય છે. આપણે અવલોકન કરવાનું છે, જોવાનું છે, નિરીક્ષણ કરવાનું છે કે કઈ વસ્તુને આ ચુંબકની નજીક લાવીએ છીએ તો એની સાથે શું થાય છે, ચોંટી જાય અથવા વળગી જાય છે. કોષ્ટકમાં તમારા નિરીક્ષણો નોંધો, એટલે કે તમારા અવલોકનો છે એ ક્યાં નોંધવાના છે તો કે કોષ્ટકની અંદર તમારે એમની નોંધ કરવાની છે. તો કોષ્ટકમાં આપણને શું આપેલું છે તો પહેલી કોલમમાં આપેલું છે વસ્તુનું નામ. એ વસ્તુ કઈ સામગ્રીમાંથી બનેલી છે, જેમ કે પ્લાસ્ટિક, લાકડું, કાચ, લોખંડ, અન્ય કઈ વસ્તુમાંથી બનેલી છે એ આપણે જોવાનું છે. ત્યાર પછી લોહ ચુંબક દ્વારા આકર્ષાય છે હા કે ના, એમનું નિરીક્ષણ એટલે કે અવલોકન કરવાનું છે. તો પહેલી વસ્તુ આપણે લીધી પેન્સિલ. પેન્સિલ તો ખ્યાલ જ છે શેમાંથી બને, લાકડામાંથી. લાકડું હોય ચુંબક વડે આકર્ષાય તો શું આવે છે તો કે ના. બીજી વસ્તુ ઇરેઝર એટલે કે રબર, જે આપણે કોઈ પણ વસ્તુ પેન્સિલથી લખેલી વસ્તુ સાફ કરવા માટે ખોટું લખાય તો કરીએ છીએ. બને છે એમાંથી તો કે રબરમાંથી જ બને છે. તો શું રબર ચુંબક વડે આકર્ષાય છે તો આ પણ આપણને ખબર છે કે નહીં. ત્યાર પછી આવશે ચાવી. ચાવી શેમાંથી બને, લોખંડમાંથી અથવા તો વિવિધ પ્રકારની ધાતુમાંથી. તો શું ચાવી લો ચુંબક સાથે આકર્ષાય તો કે હા. બીજું સેફ્ટી પિન શેમાંથી બને છે તો વિવિધ પ્રકારની ધાતુ, એલ્યુમિનિયમ જેવી ધાતુમાંથી બને છે, એટલે અહીંયા આપેલું છે આપણને અન્ય. શું એ લોહ ચુંબક દ્વારા આકર્ષાય તો કે હા, સેફ્ટી પિન પર આકર્ષિત થઈ જાય છે. તો આના આધારે આપણે એવું અવલોકન તારવી શકીએ અથવા તો એવો નિર્ણય બાંધી શકીએ કે આ પ્રવૃત્તિ દ્વારા આપણને એવું જાણવા મળે કેટલીક વસ્તુઓ છે ચુંબક તરફ આકર્ષિત થઈ હતી, એટલે ચુંબકની તરફ આકર્ષિત થઈને ચુંબક સાથે શું થાય તો કે ચોંટી જાય છે, જ્યારે અન્ય ન હતી. એટલે કે અમુક એવી વસ્તુઓ છે જે ચુંબક તરફ આકર્ષિત પણ થતી નથી ને એમની સાથે વળગતી નથી, એટલે ચોંટી જતી નથી. તો હવે ખાસ ધ્યાન આપજો, આપણે જે શોધવાનું હતું ને ચુંબકીય અને બિનચુંબકીય પદાર્થો, એ લોહ ચુંબક તરફ જે પદાર્થો આકર્ષાય છે તેને કહેવામાં આવે છે ચુંબકીય પદાર્થો. તો ચુંબકીય પદાર્થોની વ્યાખ્યા ખબર પડી ગઈ, અથવા તો ચુંબકીય પદાર્થો કોને કહેવાય એ પણ આપણને અહીંયા જાણવા મળ્યું. કોને? લોહ ચુંબક અથવા તો ખાલી લખવાનું ચુંબક.
ચુંબક તરફ જે પદાર્થો આકર્ષિત થાય છે એ પદાર્થોને શું કહેવાય? તો કે ચુંબકીય પદાર્થ. એકદમ સહેલી વસ્તુ. કોણ ચુંબકીય પદાર્થ આવે? તો ચુંબકીય પદાર્થમાં સમાવેશ થાય છે ધાતુનું લોખંડ. ચુંબકીય પદાર્થ છે એટલે કે ધાતુની અંદર જે લોખંડ ધાતુ છે એ કેવો પદાર્થ છે? તો કે ચુંબકીય પદાર્થ. આ લોખંડ ઉપરાંત બીજા કઈ ધાતુ? તો એના પણ નામ યાદ રાખજો, નિકલ અને કોબાલ્ટ. કઈ ધાતુ આવશે? નિકલ અને કોબાલ્ટ. આ બંને ધાતુઓ પણ કેવી ધાતુ છે? તો કે ચુંબકીય ધાતુ છે. આગળ જોઈએ, જે પણ ચુંબકીય છે જ્યારે અન્ય ધાતુઓ સાથેના તેમના કેટલાક સંયોજનો પણ લોહ ચુંબક તરફ આકર્ષાય છે. એટલે કે અન્ય ધાતુ સાથેના નિકલ અને કોબાલ્ટ જેની અંદર હોય એવી ધાતુના સંયોજનો, એવી ધાતુમાંથી બનાવેલી વસ્તુ હોય, પદાર્થ હોય, એ પણ શું થાય છે? તો કે ચુંબક તરફ આકર્ષાય છે. આ ઉપરાંત બીજું આપણને કીધું છે કે જે પદાર્થો લોહ ચુંબક તરફ ખેંચાતા નથી, ખેંચાતા અથવા તો આકર્ષાતા નથી, તેમને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે? તો કે બિન ચુંબકીય પદાર્થો. જે આકર્ષિત થાય એમને કહેવાય ચુંબકીય. બિન એટલે થતા નથી, એટલે આકર્ષિત થતા નથી. આકર્ષિત ન થાય એટલે એમની સાથે ચોંટી રહેવાનો, વળગી રહેવાનો કોઈ મતલબ નથી, એટલે એને શું કહેવાય? તો કે બિન ચુંબકીય પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિની અંદર તો આપણને સરસ મજાનું દર્શાવેલું છે ફોટોગ્રાફની અંદર. જો અહીંયા પ્રયોગ પણ કરે છે. શું કરે છે? તો કે ઘોડાની નાળ આકારનો ચુંબક લીધેલો છે રેશમા જે નામની છોકરીએ. કેટલાક પદાર્થો જે લોખંડ સાથે આકર્ષિત થાય છે અને ચુંબકીય કીધા, નથી થતા, એને બિન ચુંબકીય પદાર્થો. ચુંબકમાં આવશે લોખંડ, નિકલ, કોબાલ્ટ વગેરે. આ ઉપરાંત એમની અંદર જે ધાતુના વિવિધ સંયોજનો છે. બિન ચુંબકીયમાં આવે છે લાકડું, રબર, પ્લાસ્ટિક, કાચ અને તાંબુ વગેરે જેવા પદાર્થો છે એમને શું કહેવાય? તો કે બિન ચુંબકીય. તો જે પદાર્થો લોખંડને આકર્ષે, જે પદાર્થો ચુંબકને આકર્ષે છે, એમની સાથે ચોંટી જાય છે, એ ચુંબકીય. આકર્ષિત થતા નથી, ચોંટી જતા નથી, એને શું કહેવાય? તો કે બિન ચુંબકીય પદાર્થો. ખ્યાલ આવ્યો? ત્યાર પછી આપણે આગળ વધીએ. નવી વસ્તુ. ચુંબકીય અને બિન ચુંબકીય વસ્તુ તો ખબર પડી, પણ આ ચુંબકના ધ્રુવો એટલે વળી શું? ધ્રુવો કોને કહેવાય? તો ચાલો જોઈએ, પણ કોના દ્વારા જોવાનું છે? તો કે પ્રવૃત્તિ દ્વારા આપણે સમજૂતી મેળવવાની છે. આપણને ખ્યાલ જ છે આપણી જે આ નવી વિજ્ઞાનની ચોપડી બદલાયેલી છે, એટલે કે જે નવું પુસ્તક આવેલું છે ધોરણ 6 માટે, કુતૂહલ. કુતૂહલની અંદર તો તમને અવનવી વસ્તુઓ શોધખોળો જ કરવાનો છે, પ્રયોગ તરફ તમને વિકસાવવાનો છે, એટલે દરેકે દરેક વસ્તુ આપણે પ્રવૃત્તિ દ્વારા શીખવાની છે. ચાલો જોઈએ આપણે. જેમાં શું કીધું? તો કે કાગળની શીટ પર લોખંડના ખૂબ જ નાના ટુકડા પાથરી દો. એક સમતલ કાગળ લેવાનો, સફેદ કલરનો, એની ઉપર લોખંડના નાના નાના ટુકડા એટલે કે લોખંડની રજકણો કહી શકાય એમને પાથરી દેવાની છે. હવે તેમના પર ગજ્ય ચુંબક મૂકો. ઉપર શું મૂકવાનું છે? ગજ્ય ચુંબક. યાદ રાખજો, ગજ્ય ચુંબક કેવા આકારનો હોય? તો લંબઘન પટ્ટી જેવો હોય, એને શું કહેવાય? તો કે ગજ્ય ચુંબક. હવે કાગળ પર ટેપ કરો. ટેપ કરો એટલે શું? આવી રીતે આપણે ટકોરા મારવાના છે. અને લોખંડના ફાઇગ્લિન્સ એટલે શું થાય? તો કે લોખંડના જે નાના ટુકડાઓ છે એ થાય. શું થાય? લોખંડના નાના ટુકડાઓ. નાના ટુકડાનું શું થાય છે? તેમનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરો. એટલે આપણે અવલોકન કરવાનું છે કે આપણે જે લોખંડના નાના ટુકડાઓ, લોખંડનો ભૂક્કો નાખેલો છે એ વસ્તુનું શું થયું હતું? શું તેઓ લોહ ચુંબકને કેવી રીતે વળગી રહે છે તે વિશે તમે કઈ ખાસ અવલોકન કરો છો? શું? તો કે લોખંડના ટુકડા છે, આપણને ખ્યાલ છે, હમણાં જ જોઈ ચુંબક છે, ચુંબકીય પદાર્થ છે લોખંડ, એટલે ચુંબક સાથે કેવો થઈ જશે? તો આકર્ષિત. પણ કેવી રીતે વળગીને રહે છે, કેવી રીતે આકર્ષિત થાય છે, કેવી રીતે ચોંટી જાય છે, જોવાનું છે. શું? લોખંડના ફણગાઓ. ફણગાઓનો મતલબ પણ શું થશે? લોખંડના નાના ટુકડા અથવા તો લોખંડનો ભૂકો આખા ચુંબક પર એક સરખી રીતે ચોંટી જાય છે, એટલે કે ચુંબકની ઉપર એક સમાન રીતે ચોંટે છે. કે કેટલાક સ્થળોએ આયન ફાઇગ્લિન્સ વધુ વળગી રહે છે. આયન એટલે લોખંડ, ફાઇગ્લિન્સ એટલે એનો ભૂક્કો અથવા એના ટુકડાઓ છે એ અમુક જગ્યા પર વધારે ચોટેલા હોય છે અને અમુક જગ્યા પર ઓછા ચોટેલા હોય છે, એવું જોવા મળે છે. તો એવું જ જોવા મળશે. આકૃતિમાં પણ આપણને દેખાય છે. ચુંબકની બંને સાઈડ જે છેડાનો ભાગ છે એ છેડાના ભાગ પર શું થાય છે? તો કે લોખંડના ટુકડાઓ વધારે ચોંટી છે, જ્યારે વચ્ચેના ભાગ પર કેવા ચોંટે છે? તો કે એકદમ ઓછા જોવા મળે છે. આગળ જોઈએ ત્યાર પછી તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ લોખંડના મોટા ભાગના ફાઇગ્લિન્સ ગજ્યા ચુંબકના છેડાની નજીક જ ચોંટી રહે. ફાઇગ્લિન્સ એટલે કે લોખંડનો ભૂક્કો અથવા તો નાના નાના ટુકડાઓ ક્યાં ચોંટી જાય છે?
ચુંબકના છેડાની નજીક. જ્યારે લોહ ચુંબકના એટલે કે ચુંબકના બાકીના ભાગ પર લોખંડના ઘણા ઓછા તણખાઓ ચોટેલા હોય છે અથવા તો ટુકડાઓ ચોટેલા જોવા મળે છે. લોહ ચુંબકના આ છેડા અને ચુંબકના બે ધ્રુવો, આ જે છેડા છે એ છેડાને શું કહેવાય? તો કે બે ધ્રુવો. કયા ધ્રુવ? તો કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. આ ખાસ યાદ રાખજો. ચુંબકને કેટલા ધ્રુવો હોય છે? તો કે બે. બે ધ્રુવોના નામ શું? તો કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત મોટા ભાગના લોખંડના ફાઇગ્લિન્સ કોઈ પણ આકારના ચુંબકના ધ્રુવોને વળગી રહે છે. હવે આકાર કોઈ પણ હોય, આપણને પ્રશ્ન થાય કે આપણે તો કૃત્રિમ રીતે એટલે કે જે માનવ સર્જિત ચુંબક બનાવેલા છે એ ચુંબક તો વિવિધ આકારમાં બનાવેલા છે. ઘોડાની નાળ આકારનો, સોયાકાર, નળાકાર, કંકણાકાર વગેરે વિવિધ પ્રકારના આકારોમાં ચુંબકો બનાવેલા છે. તો શું દરેકે દરેક ચુંબકના છેડા ઉપર આવી રીતે ચોંટી જાય? તો કે હા. શું કીધું છે? ચુંબકના ધ્રુવોને વળગી રહે છે. એટલે કોઈ પણ આકારનો ચુંબક હોય એમના જે ધ્રુવો છે એ છેડા પર હોય છે. તો બંને છેડા પર ચુંબકના ટુકડા અથવા લોખંડના ટુકડા અથવા તો લોખંડનો ભૂકો ચોંટી જાય છે. હવે એક જ ધ્રુવ વડે ચુંબક મેળવવું શક્ય નથી. આ વસ્તુ યાદ રાખજો. કોઈ પણ ચુંબક હોય ને એને બે જ ધ્રુવો હોય. એક ધ્રુવ વડે કોઈ પણ આકારનું ચુંબક હોય ક્યારેય મેળવી શકાતું નથી. જો લોહ ચુંબકના નાના નાના ટુકડામાં વિભાજન કરવામાં આવે તો લોહ ચુંબકના નાનામાં નાના ટુકડામાં પણ ઉત્તર અને દક્ષિણ ધ્રુવો હંમેશા જોડીમાં જ અસ્તિત્વ ધરાવે. ધારો કે આપણે આવડી પટ્ટી લીધેલી છે એટલે ગજ્યો ચુંબક લીધેલો છે. એને આપણે શું કરવાનું છે? તો કે નાના નાના ટુકડાઓની અંદર વિભાજિત કરવાનું છે. એને આપણે આવા નાના નાના ટુકડાની અંદર વિભાજિત કરીએ તો દરેકે દરેક ટુકડો છે ને એમની અંદર પણ બે ધ્રુવ આવશે. એક ધ્રુવ આપણને એમ થાય અડધા ભાગમાં ઉત્તર હોય, અડધા ભાગમાં દક્ષિણ. એટલે આપણે તોડી દઈએ તો અડધા ભાગમાં ઉત્તર આવી જાય. એટલે ટુકડાની અંદર ઉત્તર ધ્રુવ હોય ને એક ટુકડામાં દક્ષિણ. તો એવું ક્યારેય શક્ય બનતું નથી. ગમે એવા નાના નાના ટુકડા કરો લોહ ચુંબકના, છતાં પણ એમાં કેટલા ધ્રુવો જોવા મળે છે? બે. અને કયા કયા? તો કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જોવા મળે છે. અને ધ્રુવો હંમેશા શેમાં અસ્તિત્વ ધરાવે છે? તો કે જોડીમાં જ અસ્તિત્વ ધરાવે છે. ક્યારેય પણ એક જ ઉત્તર ધ્રુવ અથવા તો એક દક્ષિણ ધ્રુવ અસ્તિત્વમાં હોઈ શકતા નથી અથવા તો જોવા મળતા નથી. આના પરથી આપણને ચુંબકના ધ્રુવો વિશે ખ્યાલ આવ્યો કે એને બે ધ્રુવ છે, ઉત્તર અને દક્ષિણ. એક ધ્રુવ અસ્તિત્વમાં નથી. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર એટલે કે કુતૂહલ એટલે કે વિજ્ઞાનના જે ડેમો ક્લાસ 1 છે એમની અંદર આપણે ચુંબક શું છે, ચુંબક કઈ કઈ જગ્યાએ જોવા મળે છે, ચુંબકના ધ્રુવો કેટલા હોય છે, એમના વિશેનો તમામ યોગ્ય સમજૂતી સાથેનો અભ્યાસ કરેલો છે. ત્યાર પછીના ચેપ્ટરના આગળના અભ્યાસ માટે ફરી પાછા આપણે બ્રહ્માસ્ત્ર બેચમાં મળીશું. અસ્તુ. જય હિન્દ.